દેડિયાપાડા 149 ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે. એ સિવાય હર હંમેશ ગુજરાતના તમામ વર્ગોને લઈ અને જે પણ યાતનાઓ ભોગવે છે, ચાહે મનરેગા યોજના હોય, ચાહે લેન્ડ ગ્રેબિંગ હોય, ચાહે જલ સે નલ યોજના હોય, તમામ યોજનાઓમાં જ્યાં જ્યાં પણ ગેરરીતિઓ થઈ છે એમને સતત ને સતત પબ્લિક સાથે રહી અને એમને પ્રશ્ન ઉઠાવ્યો છે એમના સંવિધાનિક અધિકારો મુજબ. 2 દિવસ પહેલા ક્યાંક ને ક્યાંક સંકલનની બેઠકની અંદર કહેવાતી રીતે ભાજપના ઇશારે જ્યારે પોલીસ કામગીરી કરતી હોય અને એક ધારાસભ્ય કક્ષાના જેને કહેવાય કે પદાધિકારીને એક સામાન્ય જનની માફક જેલમાં નાખે ત્યારે ક્યાંક ને ક્યાંક એમનું પારાવાળું દુઃખ થાય છે. સાથે સાથે એવા અનેક ભગવાદારી ધારાસભ્યશ્રીઓ છે કે જે રેપના જેને કાંઈ આરોપી છે, 2 વર્ષ પોલીસ એમને શોધી રહી છે, છતાં એમનો અતોપતો મળતો નથી. એવા કેટલાય જેના રંગો ક્યોક ને ક્યોક આખા બ્રિજ ખવાઈ ગયા છે, ક્યોક ને ક્યોક આખા હણીકાંડની અંદર એમના આરોપો સાબિત થયેલા છે. કાલ સવારે દાહોદની અંદર 5-7 વર્ષથી દીકરીની અંદર RSS નો એક શિક્ષક વગેરે વગેરે છે મેડમ. પણ આ ચેતર વસાવાની જે જેલ મુક્તિ માટે અમે માનનીય રાજ્યપાલશ્રીના આમ આદમી પાર્ટી અરવલ્લી વતી એક જેને કહેવાય એમને દલીલ કરીએ છીએ કે ભાઈ આ ખોટી ફરિયાદો બંધ કરો. બાકી અમારી તો કઈ અમારો વિવેક બદલાવાનો નથી. बस बाप कि नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। हम साथ है, साथ है, चेतन वसावा के साथ है, हम साथ है, साथ है, चेतन वसावा के साथ है। we support, we support, I support, चेतन वसावा, we all support. चेतन वसावा, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। इंकलाब जिंदाबाद, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे। जब जब भाजपा डरती है, पुलिस को आगे करती है, अरे जब जब भाजपा डरती है, पुलिस को आगे करती है, लड़ेंगे, जीतेंगे। कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से, कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से। प्रदेश संगठन मंत्री आम आदमी पार्टी गुजरात, आप સૌ સુવિદિત છો. મારે જવું છે 2022ની વિધાનસભાની ચૂંટણી અને એમાં ક્યાંક ને ક્યાંક જ્યારે ચેતર વસાવો જો બાહોશ ધારાસભ્ય ચૂંટાઈને જ્યારે વિધાનસભાની અંદર જાય ત્યારે સત્તા પક્ષના પેટની અંદર તેલ રેડાય છે. હમણાં જ વિસાવદરના બાય ઇલેક્શનની અંદર બીજો ચેતર વસાવા સ્વરૂપ ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટાયો છે ત્યારે ભાજપ હચમચી ગઈ છે. કેવી રીતે આમ આદમી પાર્ટીના રાજનેતાઓને કેવી રીતે ડરાવવા, આમ આદમી પાર્ટીના કાર્યકરને કેવી રીતે ફસાવવા, આવો નિર્થક પ્રયત્ન કરી રહ્યા છે. હું આપના માધ્યમથી સત્તા પક્ષે પણ કહેવા માગું છું, એ વહીવટીતંત્રને પણ કહેવા માગું છું કે તમારી આવી ડરની રાજનીતિ કદાચ અત્યાર સુધી તમે કરતા આવ્યા છો, પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ તમારે ન ભૂલવું જોઈએ કે આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે. અમે લોકો જેલથી ડરતા નથી. તમારી તાનાશાહીથી અમને હચમચાવવાની કોશિશ કરશો નહીં ભાઈ. તમે માત્ર ને માત્ર એક આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કર્યું છે કે કેવી રીતે આ પાર્ટીને દબાવી. 14% વોટ લાવ્યા, 5 ધારાસભ્યો લાવ્યા, ત્યાંથી તમારા પેટમાં તેલ રેડાયું છે. અધૂરામાં પૂરું ઘીમાં જેને કહેવાય હોમાયું છે હવનમાં કે ચેતભાઈ ગોપાલ ઇટાલિયા જીતી ગયો. તમારી તાકાત હોય તો હજુ પણ 2 ધારાસભ્યોને રાજીનામા અપાઈ દો. અમે ચૂંટણી લડવા માટે તૈયાર છે, તેઓ પણ તમને બતાવવા માટે તૈયાર છે. અહીંયા ડરાવવાની કોશિશ ના કરશો. બાકી તમને આખી ગુજરાત જાણે છે, જેને ભાજપના ખેસ પહેરી લીધા છે એ મનરેગામાં પણ કૌભાંડ કરી શકે, કે જેને કહેવાય લેન્ડ ગ્રેબિંગ પણ કરી શકે, એ બળાત્કાર પણ કરી શકે, એ નળ સે જલ પણ ખાઈ જાય. આખી એજન્સીઓ એ આખા રોડ ખાઈ શકે છે, એ આખા પુલ ખાઈ શકે છે, આમ જનતાને પીસી શકે છે. પણ ક્યારે જેને કહેવાય કે કેસરીઓ ધારણ કરે તો આમ આદમી પાર્ટી આનાથી ડરવાની નથી. તમે જેટલી કદાચ તમને ગોળીઓ દેશો, એક ચેતર વસાવાને દબાવશો તો હજારો લાખો ચેતર વસાવા ઊભા થવાના છે. આપના માધ્યમથી ફરીથી જણાવું છું કે અમે આજે
આમ આદમી પાર્ટી સમગ્ર ટીમ વતીથી માન્ય રાજ્યપાલશ્રીને એક મીઠા શબ્દોમાં અમે જણાવવા માંગીએ છીએ કે સાહેબ પોલીસને વારંવાર તમે હાથો ન બનાવો. એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિને તમે આમ વ્યક્તિની માફક જેલના હવાલે કરો છો. તમે ક્યાંક ને ક્યાંક સંવિધાનનું હનન કરી રહ્યા છો. એક વકીલ જેવા વકીલને તમે કોર્ટમાં જતા રોકો છો. આ રીતે તમે સંવિધાન બચાવવા માંગો છો. બાબા સાહેબ આંબેડકરના રચાયેલા જેને કહેવાય કે સંવિધાન મુજબ દરેક વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે અને સ્વતંત્રતાના નાતે જ્યારે એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાય ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર છે. એ પ્રશ્નો તમને ખાટા લાગે છે, એ પ્રશ્નો તમને કડવા લાગે છે અને એટલા માટે તમે તમારી રાજનીતિનો એક હાથ બનાવી પોલીસને આગળ કરી કાયદાને આગળ લાવી અને ધારાસભ્યના કક્ષાના જેને કહેવાય કે પદાધિકારીને તમે જેલને હવાલે કર્યો છે. આશા રાખીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આ અવાજ તમારે જેને કહેવાય કે સચિવાલય સુધી પહોંચે, રાજ્યપાલ ભવન સુધી પહોંચે અને પોલીસને તાકીદ કરવામાં આવે. વારંવાર એક અઢી વર્ષથી ભોગ બને છે. ચેતર અવસ્થામાં લોકોનો અવાજ બને છે, પીડિતોનો અવાજ બને છે, દલિતોનો અવાજ બને છે, મહિલાઓનો અવાજ બને છે, વંચિતોનો અવાજ બને છે, શોષિતોનો અવાજ બને છે. ત્યાં તકલીફ છે તમને. આ માધ્યમથી અમે સ્પષ્ટ શબ્દોમાં કહી રાખીએ જેટલી તાકાત રોકવાની હોય એટલી રોકાઈ દીધું. અમે તમારાથી ડરવાવાળા નથી, પણ મહેરબાની કરીને આ કતરા બંધ કરી દેજો. ભારત માતા કી જય, ભારત માતા કી લડેંગે, जीतेंगे લડેંગે, जीतेंगे। गृह मंत्री शर्म करो, શરમ કરો ભાઈ, શરમ કરો, गृह मंत्री शर्म करो, શરમ કરો ભાઈ, શરમ કરો, गृह मंत्री शर्म करो। શરમ કરો ભાઈ, શરમ કરો. भाजप तेरी गुंडागिर्दी હા